હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અભ્યાસ કરીશું મુક્ત પતન અથવા ઉર્ધ્વ દિશામાં કોઈ કણની ગતિ, દડાની ગતિ જે હવામાં ઉછાળીએ એ બધી ઉર્ધ્વ દિશાની ગતિ છે અને આનો અભ્યાસ કરીશું આપણે. મુક્ત પતનનો આપણે જોઈ ગયા છીએ કે મુક્ત પતનમાં શું થાય, ઉપરથી કોઈને મુક્ત રીતે છોડી દેવામાં આવે તેનો પ્રારંભિક વેગ શૂન્ય થાય અને જમીન પર પહોંચે ત્યારના સમીકરણો આપણે જોઈ ગયા હતા. મુક્ત પતન વિશે થોડો ઘણો અભ્યાસ કરી લીધો છે. તો હવે જ્યારે કોઈ કણને ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે ત્યારે શું થશે તેનો થોડો ઘણો અભ્યાસ કરીએ આપણે, તો આપણને આગળના ન્યુમેરિકલ સોલ્વ કરવા તકલીફ ન પડે, ફટાફટ આપણે ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ. તેમાં સૌપ્રથમ એક ઉદાહરણ આપણે લઈએ. આ ન્યુમેરિકલ સમજવા માટે આપણે એક સેમ્પલ અથવા તો સ્ટાન્ડર્ડ પ્રમાણિત સ્વરૂપમાં જે કોઈ પણ સૂત્રો છે તે તારવીએ કે કોઈ કણને જમીનથી યુ જેટલા V0 લઈએ, કોઈ કણને જમીનથી V0 જેટલા પ્રારંભિક વેગથી ઉપર ઉછાળવામાં આવે છે. તો હવે આ કિસ્સામાં એ ઉપર કેટલી ઊંચાઈ સુધી જશે, કેટલી ઊંચાઈ સુધી જશે, પછી નીચે ઉપરથી નીચે પહોંચતા કેટલો સમય લાગશે, અથવા તો ઉપર જેટલી ઊંચાઈ જશે તે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા કેટલો સમય લાગશે. ઉદાહરણ આના પ્રશ્નો આપણે લખીએ તો આમાં એવું પૂછે કેટલી ઊંચાઈ સુધી જશે, બીજો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે દડાને કેટલો સમય લાગશે, અને પાછો જમીન પર ક્યારે ફરશે, જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે. સમય એટલે સમય થાય, તમે જાણો છો, ગુજરાતીમાં શીખી ગયા તળપદા શબ્દો. ટેમ, કેટલો ટેમ થયો એ રીતે. તો કેટલી ઊંચાઈ સુધી જશે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે, જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે. આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે આપણે મગજની જરૂર પડે, જે તમારા બધા જ પાસે બહુ શાર્પ માઇન્ડ છે, તીક્ષ્ણ, તમે નિપુણ છો, તમે પ્રવીણ છો આ બધા બાબતોમાં. પ્રવીણ એટલે હોશિયાર થાય, તમે બધા પ્રવીણ નથી પાછા, પ્રવીણ નામ બધાનું અલગ અલગ હશે. કોઈ ધારો કે આપણે કોઈ જમીનને દડાને V0 જેટલા પ્રારંભિક વેગથી ઉછાળશું. અગાઉ આપણે ગેલેલિયોના પ્રયોગમાં શીખી ગયા છીએ કે તમને એ પણ ક્લિયર કરાવેલું છે કે અહીંયાથી કંઈક વેગથી ગતિ કરશે, પણ કણ કાંઈક ઊંચાઈ પ્રાપ્ત કરીને ત્યાં શું થઈ જશે, કણ એ સમયે કણનો વેગ શું થઈ જશે, 0. કાંઈક ઊંચાઈ પ્રાપ્ત કરશે કે નહીં. જો V0 જેટલા પ્રારંભિક વેગથી ઉછાળીએ હવામાં, તો અમુક હદ સુધી ધારો કે આ માર્કરને આપણે અહીંયા ઉછાળીએ છીએ, એટલી ઊંચી જઈને પછી અહીંયાથી નીચે આવે છે કે નહીં, જોઈએ આપણે. હવામાં ઉછાળવાથી એટલી ઊંચી જાય પાછી નીચે આવે છે, તો અહીંયા સુધી ઊંચાઈ જાય છે કે નહીં. તેમ આને દડાને V0 જેટલા પ્રારંભિક વેગથી હવામાં ઉછાળીએ તો કંઈક એટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, ધારો કે h જેટલી, અને ત્યાં એનો વેગ કેવો થઈ જાય છે, 0. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતમાં મેં તમને કીધું હતું કે જેટલું પણ ઉપર તરફ લેવાની દિશા થશે એ બધી ધન થશે, જ્યારે નીચે તરફ કાંઈ પણ થશે દિશા એ બધી શું થશે, ઋણ. તો જી કેટલો હશે આ કિસ્સામાં, હંમેશા ઋણ હશે. ઓબ્વિયસ, તમને જાણો જ છો જીનું મૂલ્ય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો દડાને અહીંયાથી ઉપર ઉછાળીએ તો કેટલી ઊંચાઈ સુધી જશે, આપણી પાસે જો ઉપર તરફ સ્થાનાંતર કરશે કે નહીં, તો સ્થાનાંતર કેવું થશે, ધન. પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, સ્થાનાંતર છે. તો સ્થાનાંતર આપણે કઈ રીતે મેળવી શકીએ, પ્રારંભિક વેગ અંતિમ વેગ બંને હોય તો આપણે સ્થાનાંતર મેળવવું હોય તો આપણી પાસે સ્થાનાંતરના બે સૂત્રો છે. એક સૂત્ર સ્થાનાંતરનું આવું છે, x બરાબર V0t વત્તા હાફ at², અને બીજું સૂત્ર છે V² બરાબર V0² વત્તા 2ax. તો સ્થાનાંતરનું આપણે આમાંથી જે ઈચ્છા પડે એ સૂત્ર લાગુ કરીને આપણે મેળવી શકીએ સ્થાનાંતર. જો આમાં તો સમયની જરૂર પડે છે, આપણી પાસે સમયની ગણતરી નથી, તો સ્થાનાંતર આપણે આ સૂત્રથી મેળવવાનો પ્રયત્ન કરીએ. અહીં એક સ્થાનાંતર છે, તો અહીં આપણને કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પ્રાપ્ત કરશે, તો પેલું મહત્તમ ઊંચાઈ લખી શકીએ, મહત્તમ ઊંચાઈ, એને આપણે h કહીએ. મહત્તમ ઊંચાઈ બરાબર તો
એચ જેટલું સ્થાનાંતર કરશે તો આ સૂત્રમાં કિંમત મૂકીએ, અંતિમ વેગ એનો 0 છે બરાબર પ્રારંભિક વેગનો વર્ગ વત્તા 2g કેટલું થશે, સોરી વત્તા g, એ પ્રવેગ કેટલો લાગતો હશે નીચે તરફ એટલે -g લખીશું અને ઊંચાઈ h. હવે v સ્ક્વેરની પેલી બાજુ એટલે -v0 સ્ક્વેર બરાબર -2gh. તો h ને સૂત્રનો કરતા બનાવીએ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, h બરાબર 2g ને આ બાજુ જવા દઈએ તો v0 સ્ક્વેર છેદમાં 2g 2g. તો વિદ્યાર્થી મિત્રો આપણને મહત્તમ ઊંચાઈ મળશે v0 સ્ક્વેર છેદમાં 2g 2g. હવે આ સમીકરણ તમારે યાદ રાખવાની જરૂર નથી, એવું નથી કે આ સૂત્ર આપણે યાદ રાખીએ મહત્તમ ઊંચાઈ, પણ તમને દાખલા તો તમે આ 3 સૂત્રો મેં તમને કીધું એમ 3 સૂત્ર પરથી જ આપણે થઈ જશે દાખલા. એમાં ખબર પડી કે અંતિમ વેગ 0 મૂકવાનો છે ને જે કાંઈ પણ મેળવવાનું છે એને સૂત્રનો કરતા બનાવીએ. આ સ્થાનાંતર છે મહત્તમ ઊંચાઈ, કારણ કે સુરેખ સ્થાનાંતર થશે એટલે સ્થાનાંતર h જેટલું થશે. તો આપણને ખાલી એ ખબર હોવી જોઈએ કે મહત્તમ ઊંચાઈ આવું કંઈક v0 સ્ક્વેર છેદમાં 2g જેવું કંઈક મળે છે, એટલે પ્રારંભિક વેગનો વર્ગ છેદમાં 2g આવું મળે છે. બીજું હાલો એટલું થઈ ગયું રેડી. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે, તો કે આટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે છે. તો આપણી પાસે ત્રીજું પણ એક આવું સમીકરણ છે અચળ પ્રવેગનું, તો કે v બરાબર v0 વત્તા at. આ સમીકરણમાં જો આપણે આમાં ક્યાંય ટી મેળવવાનો પ્રયત્ન કરીએ ને આમાં, તો આમાં એક્સની પણ જરૂર પડે અને ટી કંઈક આપણને સ્ક્વેરવાળો મળે. આમાંથી આપણે ટી સરળતાથી મેળવી શકીએ. તો v બરાબર v0 વત્તા at છે. તેમાં આ કિસ્સામાં લાગુ પડીએ પ્રારંભિક વેગ કેટલો છે v0 છે, અંતિમ વેગ v બરાબર v0 વત્તા at અંતિમ વેગ 0 v0 છે પ્રારંભિક વત્તા એની જગ્યાએ -g ગુરુત્વાકર્ષણ ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચે તરફ અને ટી મેળવવાનો છે ને એટલે ટી લખ્યું મેં. તો 0 બરાબર v0 -gt. જીટી ને પેલી બાજુ લઈ જઈએ તો શું છે ધન, gt બરાબર v0. તેથી ટી બરાબર થશે v0 ના છેદમાં g. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે v0 ના છેદમાં g જેટલો એને સમય લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ તમને મેં કીધું હતું કે જેટલો સમય ઉપર જતા લાગશે એટલો જ સમય નીચે જતા લાગશે, એટલો જ સમય નીચે પહોંચવા માટે લાગશે. તો જેટલો સમય ઉપર જવા માટે લાગશે એટલો જ સમય એને નીચે પહોંચવા માટે લાગશે. તો એ આપણે સમય કઈ રીતે ગણી શકીએ કે નીચે પહોંચવા માટેનો સમય, તો કે જેટલો ઉપર જવા માટે એટલો જ નીચે આવવા માટે. તો ટોટલ જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે એને, જમીન પર પહોંચતા લાગતો સમય કેટલો થાય, આપણે ટોટલ ટાઈમ ગણીએ એને કેપિટલ ટી કહીએ. જમીન પર પહોંચતા લાગતો સમયને કેપિટલ ટી. તો કેપિટલ ટી આપણને મળશે જમીન પર પહોંચતા કેટલો સમય લાગે છે, કેપિટલ ટી મળશે આપણને v0 ના છેદમાં g. ઉપર જતા નીચે આવતા પણ એટલો જ વેગ v0 ના છેદમાં g. તો આપણને સમય મળશે 2v0 ના છેદમાં g. ટોટલ આપણને જમીન પર પહોંચતા એટલો જ સમય લાગશે જેટલો ઉપર જતા લાગે. તો જમીન પર અહીંયાથી સ્ટાર્ટ, અહીંયાથી ઉછાળી અને પાછો જમીન પર પહોંચે ત્યારે કેટલો સમય લાગે છે એ ચેક કરવાનું છે. હવે જો તમને આ સમજાય ન હોય કે આ કઈ રીતે આવ્યું, ઉપર જતાં જેટલો સમય લાગે એટલો જ નીચે આવતા સમય લાગશે, તો એનું તારવણી પણ આપણે કરી શકીએ કે અહીંયાથી ઉછાળીને પાછો અહીંયા પહોંચે છે ત્યારે કણનું સ્થાનાંતર કેટલું થશે. હવે ખાસ મિત્રો યાદ રાખીશું, સ્થાનાંતર અહીંયાથી ઉછાળું છું એ જેટલું દૂર જઈને પાછું અહીંયા પહોંચે. ધારો કે ટોટલ ટી સમયમાં ઉપર જાય ને પાછું નીચે પહોંચે છે, ટોટલ ટી સમયમાં. તો એ કણનું ટી સમયમાં સ્થાનાંતર કેટલું થયું, અહીંયાથી ઉપર જાય ને પાછો એ જ બિંદુ પર પહોંચે તો કણનું સ્થાનાંતર કેટલું થાય, 0. આની તારવણી જોઈએ આપણે. તો કણનું સ્થાનાંતર 0 થાય તો આ સમીકરણમાં મૂકી દઈએ આપણે, x બરાબર v0t વત્તા હાફ at સ્ક્વેરમાં. x બરાબર v0t વત્તા હાફ at સ્ક્વેર છે. આ સમીકરણમાં જો આપણે સ્થાનાંતર 0 મૂકીએ, v0 એમને સમયગાળો કેટલો, તો કે ટી સમયગાળામાં એ પાછો ફરતો હોય તો આપણે v0t લખીએ વત્તા 1/3 એની જગ્યાએ લખીશું -g અને અહીંયા મૂકીશું કેપિટલ ટી સ્ક્વેર.
તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે -g આ થશે v0t અથવા તો v0t ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થશે અથવા આનું સાદુરૂપ આપી દઈએ v0t માઇનસ GT²/2 તો GT² ને આ બાજુ લઈ જઈએ તો આપણને શું મળશે GT²/2 આ માઇનસ છે પ્લસ થઈ જશે બરાબર v0t સોરી કેપિટલ T અહીંયા 2 ની t ની 2 ઘાત છે આ t ને આ બાજુ છેદમાં લઈ જાવીએ અથવા તો ખાલી t² ને એકલો કરીએ આપણે તો t નો વર્ગ બરાબર v0 * t છેદમાં g અને આ 2 અહીંયા છેદમાં છે આ બાજુ આવશે તો v0 ની સાથે ગુણાશે 2v0t હવે આ t અહીંયા છે આને પેલી બાજુ લઈ જઈએ એટલે t²/t આવશે એક t કેન્સલ થઈ જશે એટલે આપણને મળશે t બરાબર 2v0/g આ એનું તારવણી આ પ્રશ્ન તો ન પૂછાય આવો થિયરીમાં પણ પૂછાય તો હવે તમને લાગુ કરી શકવા જોઈએ કે આ સૂત્રોની મદદથી બધા તારવણી પણ કરી શકે કોઈ પ્રશ્ન એવું પૂછે તમને કે કોઈ કણની મહત્તમ કોઈ કણને જમીન પરથી મુક્ત ઉર્ધ્વ દિશામાં ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે કણ જમીન પર પરત ફરે છે ત્યારે લાગતો સમય 2v0/g છે એવું સાબિત કરો તો તમારે આ સૂત્રની મદદથી આપણે સાબિત કરી શકીએ કારણ કે અહીંયાથી ઉપર જઈને પાછો ત્યાં પહોંચે ત્યાં સુધીમાં સ્થાનાંતર કેટલું થાય 0 હવે આ વસ્તુ યાદ રાખીશું કે સ્થાનાંતર કઈ રીતે ગણવાનું છે આપણે સ્થાનાંતર 0 થાય છે તો એ સ્થાનાંતરમાં કિંમત મૂકી દઈએ તો આપણે t ની કિંમત મળી જાય 2v0/g આ સૂત્રો વિદ્યાર્થી મિત્રો તમને યાદ એવું નથી કહેતો કે ગોખી જ મારો પણ મગજમાં હોવા જોઈએ સૂત્રો કે મહત્તમ ઊંચાઈ v0²/2g આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરશું યાદ રાખવા માટે છે કે આગળના જે ચોથા પ્રકરણમાં આપણે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરીશું ત્યારે આ સૂત્રોનો ખાસ યુઝ થશે એટલે આ સૂત્ર જેવું અને આપણું બીજું સૂત્ર મળે એટલે મહત્તમ ઊંચાઈ કેટલું મળે છે કે v² મહત્તમ ઊંચાઈ કેટલી મળે છે v0²/2g એટલે પ્રારંભિક વેગનો વર્ગ છેદમાં 2g ખાલી જમીનથી ઉપર પહોંચતા સમય કેટલો લાગે v0/g જમીનથી ઉપર પહોંચીને પાછો એ જ સ્થાન પર પરત ફરતા સમય કેટલો લાગે 2v0/g આ સૂત્રો દાખલા ગણવા માટે આપણે ઉપયોગી થશે પણ આપણે તો આ ત્રણની મદદથી બધા દાખલા પણ કરી શકશું આ ત્રણ સૂત્રોની મદદથી બધા જ દાખલા આપણે ગણી શકશું એ તમને ખાસ ખબર હોવી જોઈએ કે આ ત્રણ સૂત્રની મદદથી આપણે બધા જ પ્રકારના દાખલા સોલ્વ કરી શકશું પણ એમાં ક્યાંક ને ક્યાંક આ સૂત્રનો આડકતરી રીતે ઉપયોગ થશે આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ કે h બરાબર v0²/2g આવે છે t v0/g ને જમીન પરથી ઉપર ઘા કરીને પાછો પહોંચે ત્યારે 2v0/g આટલો સમય લાગે તો આ તમને હવે સમજાઈ ગયું હોય તો આપણે આગળ દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ અને 100% સફળતા મેળવશું આપણે દાખલા ગણવાની અને તમને સમજાઈ પણ જશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ 3.4 જે આપણે એનસીઈઆરટીની બુકમાં ભૌતિક વિજ્ઞાનમાં આપેલું છે કે એક બહુમાળી મકાનની ટોચ પરથી આમાં તો વિજયભાઈ નથી રાજુભાઈ નહીંતર રાજુભાઈ બહુમાળી મકાનની ટોચ પર ઊભા રહે એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે ઓહો દડાને 20 મીટર પ્રતિ સેકન્ડની ઉર્ધ્વ દિશામાં તો આપણે એને આકૃતિ દોરીએ થોડી ઘણી સમજવા પૂરતી કે આ આપણી થઈ ગઈ બિલ્ડિંગની માર્કર બહુ ગ્રીન છે નથી દેખાતું બિલ્ડિંગ સરસ આપણે આ બિલ્ડિંગ બનાવીએ આ થઈ ગયું બિલ્ડિંગ મકાન તો મકાનની ઊંચાઈ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો આ નથી આપી તો ઉર્ધ્વ દિશામાં અહીંયાથી કોઈ કણને ફેંકવામાં આવે છે દડાને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અહીંયાથી દડાને આપણે આમ ફેંકીએ છીએ અહીંયા પ્રારંભિક વેગ v0 કેટલો છે દડાનો 20 મીટર પ્રતિ સેકન્ડ આપેલી માહિતીને આપણે આકૃતિની જેમ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ અહીંયા ડેટા લખતા છે v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ મકાનની જમીનથી ઊંચાઈ 25 મીટર સરસ આપેલી છે તો આપણે જો આ જમીન લઈએ તો મકાનની ઊંચાઈ કેટલી થયા 25 મીટર આ 25 મીટર આપણને ઊંચાઈ આપી છે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે એ તો હવે દડાને ખબર હોય આપણે થોડી ખબર હોય દડો આપણને કહે કે મારે અહીંયા સુધી પહોંચવું પણ આપણે પ્રયત્ન કરીએ કે જમીનથી કેટલી ઊંચાઈએ પહોંચશે અથવા તો આપણે જોઈએ કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે અહીંયા એનો પ્રારંભિક વેગ v0 આપેલ છે 20 મીટર પ્રતિ સેકન્ડ પહોંચશે પછી બીજું તો કે દડો જમીન પર પરત ફરે ત્યારે કેટલો સમય લાગશે દડો જમીન પર પરત ફરે ત્યારે કેટલો સમય લાગશે આ બંનેને આપણે
સિમ્પલ અને સરળ આપણે 3 સમીકરણનો ઉપયોગ કરવાનો છે. v બરાબર v0 વત્તા at, x બરાબર v0 t વત્તા હાફ at સ્ક્વેર, v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર વત્તા 2ax. 3 સમીકરણ જ આપણે મગજમાં રાખવાના છે અને એ તમને હોવા જોઈએ મગજમાં. તો હવે ફટાફટ હું લખતો નથી, 3 સમીકરણ તમને મગજમાં હોવા જોઈએ. v0 સ્ક્વેર આપેલ છે, બિલ્ડિંગની ઊંચાઈ આપેલી છે. પેલો દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? ધારો કે અહીંયાથી દડો અહીંયા ક્યાંક પહોંચે છે h1 ઊંચાઈએ, અને અહીંયા પહોંચે ત્યારે એનો અંતિમ વેગ શું થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ h તમને આ મેળવતા આવડી જાય કે જ્યારે દડો કોઈ પણ સમયે, ધારો કે કેટલા પણ સમયની ખબર નથી, જે મહત્તમ ટૂંકમાં અહીંયાથી એટલી ઊંચાઈએ પહોંચે છે h1 જેટલી. બિલ્ડિંગ પરથી આપણે ઉછાળીએ છીએ દડાને ત્યારે h1 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને પછી કણ દડો સ્થિર થાય છે. તો આ કિસ્સામાં આપણે h1 કઈ રીતે મેળવી શકીએ? આપણી પાસે 2 સૂત્રો છે h1 નું કિંમત મેળવવા માટે. એક સૂત્ર આવું છે, એટલે કે સ્થાનાંતર છે કે નહીં h1, તો એક સૂત્ર આપણી પાસે સૂત્ર જ લખી દઈએ. ચલો, v બરાબર v0 વત્તા at. બીજું સૂત્ર છે x બરાબર v0 t વત્તા હાફ at સ્ક્વેર. ત્રીજું સૂત્ર છે v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર વત્તા 2ax. જો હવે આપણે પ્રારંભિક ને અંતિમ વેગ આપેલો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો પ્રયત્ન, આ સૂત્ર જ મેં ઉપયોગ કરશું, બીજું કાંઈ વધારે નહીં ઉપયોગ કરીએ તો સરળ પડે. કારણ કે જો આમાં સ્થાનાંતર તો કેટલું h1 જેટલું થશે. જ્યારે કણને બિલ્ડિંગ પરથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે ધારો કે એ કંઈક h1 જેટલું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, એટલે કે h1 ઊંચાઈએ પહોંચશે અને પછી ત્યાં સ્થિર થઈ જાય છે. સ્થિર એટલે ત્યાં એક ક્ષણ પૂરતો વેગ શૂન્ય થઈને પાછો ત્યાંથી પરત ફરે, તો h1 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે. તો આપણે ખાલી ઉપરના કિસ્સામાં આપણે આ સૂત્ર લગાડીએ તો v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર વત્તા 2ax. તો આપણને ખબર છે કે v સ્ક્વેર બરાબર, આ સૂત્ર આપણને ખબર છે, બહુ સારી રીતે ખબર છે સૂત્ર. v સ્ક્વેર અંતિમ વેગનો વર્ગ બરાબર પ્રારંભિક વેગનો વર્ગ વત્તા 2ax, 2 ગુણ્યા પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર. હવે અંતિમ વેગ કેટલો છે આમાં? અંતિમ વેગ કેટલો છે? અહીંયાથી ઉપર જાય ત્યારે 0 નો વર્ગ બરાબર 20 નો વર્ગ વત્તા 2 ગુણ્યા g કેટલું લઈશું? માઇનસ. અને આપણે એવું કહી દઈએ કે જીની કિંમત 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લ્યો. જી એટલું છે ધારો કે, તો જીની કિંમત આપણે લઈએ 2 ગુણ્યા જી. અહીંયા પ્રવેગ કેટલો લાગશે? નીચે તરફ લાગતો હશે કે નહીં? જી ઇન્ટુ એક્સ. તો એક્સ કેટલું? h1 છે. પણ જો h1 ઉપર તરફ સ્થાનાંતર થાય છે અત્યારે સ્થાનાંતર કેટલું થાય છે? ઉપર તરફ. એટલે હું કેપિટલ H લખું છું, પોઝિટિવ ધન H લખું છું, અને જી હંમેશા કેવો હશે? ઋણ. તો આપણે લખીએ 0 બરાબર 400 વત્તા 2 ગુણ્યા ઋણ 10, કારણ કે જીની કિંમત 10 લેવાનું કીધું છે, તો ઋણ જીની આપણે મૂકીશું. અહીંયા ભલે કીધું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, પણ જી નીચે તરફ લાગે તો 10 ઋણ અને h. એટલે આપણને મળશે આ 400 પહેલી બાજુ જવા દઈએ, અથવા તો 2 આપણે સાદરૂપ નેક્સ્ટ સ્ટેપ પછી આપી દઈએ 400 માઇનસ 20h. માઇનસ 20h ને પહેલી બાજુ જવા દઈએ તો 20h બરાબર h1, સોરી h1 લીધું છે આપણે 400, તો h1 બરાબર આપણને મળશે 400 ભાગ્યા 20. તો h1 ની કિંમત મળશે આપણને 20 ગુણ્યા 20 એટલે 400 થાય. તો h1 આપણને મળે 400, આ h1 આપણને મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ. h1 આપણને મળી ગયું 20 મીટર પ્રતિ સેકન્ડ. તો દડો કેટલી ઊંચાઈ જશે? તો કે બિલ્ડિંગથી 20 મીટર પ્રતિ સેકન્ડ એટલે 20 મીટરની ઊંચાઈ જશે. તો જમીનથી કેટલો ઊંચાઈ? તો કે દડો જમીનથી આટલું 20, આ 25, જમીનથી કેટલો ઊંચાઈ જશે? 20 વત્તા 25 મીટર ઊંચાઈએ જશે. આ એનાલિસિસ તમને આવડવું જોઈએ કે આપણે તો ખાલી h1 આટલું મેળવ્યું છે. h1 શું છે? તો કે ટોચ પરથી એ સ્થાનાંતર કરે છે, ગતિ કરે છે, તો ટોચ માટે આપણે એટલું સ્થાનાંતર કર્યું. જમીન પરથી કેટલો ઊંચાઈ જશે? 20 વત્તા 25, 25 તો પહેલાંથી જ હતું ને પછી ઉપર 20 જાય છે, ટોટલ 45 મીટર જમીનથી ઊંચો જશે. હવે જમીનથી કેટલો દડો ઉપર ગયો? 45 મીટર. દડો જમીન પર પરત ફરે ત્યારે કેટલો સમય લાગશે? આ પ્રકારનો જે ન્યુમેરિકલ છે, આ જ પ્રશ્ન આપણે બે રીતે કરશું.
અને બંને રીત તમને સરળ સમજાઈ જશે. આટલું ક્લિયર છે. હવે દડો જ્યારે અહીંયાથી ઉપર જાય છે અને પાછો નીચે પડે છે, જમીન પર પડે છે, તો દડો ઉપર જાય અને નીચે પડે છે ત્યારે આમ જ કરશે ગતિ. અહીંયાથી માનો કે ઉપર જશે દડો, અહીંયાથી ઉપર જશે એટલો, ને પાછો ત્યાંથી જ પરત ફરશે આમ નીચે. તો આ કિસ્સામાં કણ સ્થાનાંતર કેટલું કરશે વિદ્યાર્થી મિત્રો? કણ સ્થાનાંતર કેટલું કરશે તમે જાણી શકો. સ્થાનાંતર જે પેલા એ પર હતો, અહીંયાથી ઉપર ઉછાળ્યો, નીચે પહોંચ્યો, તો સ્થાનાંતર કેટલું કરશે? 25 મીટર જેટલું. સ્થાનાંતર કેટલું કરશે? 25 મીટર જેટલું. પણ એ સ્થાનાંતર ધન હશે કે ઋણ હશે? આપણે જ્યાંથી ગણીએ છીએ, માનો કે આને આપણે ગણીએ છીએ અહીંયાથી ઉપર જાય નીચે તરફ, તો સ્થાનાંતર કેટલું થાય છે? નીચે તરફ થાય છે. સ્થાનાંતર કઈ તરફ થાય છે? નીચે તરફ. આ વસ્તુ ફરીથી સમજાવવું ન ખબર પડે તો કે અહીંયા એથી આપણે દડાને ટોચ છે બિલ્ડિંગની, એટલે કે અહીંયાથી આપણે ઉપર ઘા કરશું, ઉપર ઉછાળશું શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો, પછી કંઈક અહીંયા એનો મહત્તમ ઊંચાઈ પહોંચીને એક ક્ષણે એનો વેગ 0 થશે અને ત્યાંથી પાછો પરત ફરશે એ જ માર્ગે નીચે. તો એ કિસ્સામાં સ્થાનાંતર કેટલું થયું? તો કે પહેલાં એ પર હતો, આમ ગયો અને પછી પાછો અહીંયા આવ્યો, તો સ્થાનાંતર કેટલું થયું? બિલ્ડિંગની ઊંચાઈ જેટલું, કારણ કે અહીંયાથી પાછો ઉપર જઈને પાછો નીચે જમીન પર પહોંચે, અહીંયાથી આમ જઈને પાછો નીચે પહોંચે. સ્થાનાંતર તો એટલું જ થયું, 25 મીટર જેટલું સ્થાનાંતર આપણને મળી ગયું. જમીન પર પહોંચે ત્યારે કેટલો સમય લાગશે એ શોધવા માટે. સ્થાનાંતર આપણને મળી ગયું, જમીન પર પહોંચે ત્યારે સ્થાનાંતર કેટલું થશે આપણને? x -25 મીટર. શા માટે માઇનસ? તો કે સ્થાનાંતર તો નીચે તરફ થાય છે ને, આપણે જે દડો છે ત્યાંથી ઉપર જઈને પાછો નીચે આવે છે. સ્થાનાંતર ખરેખર આ તરફની દિશામાં થયું, નીચે તરફ. સ્થાનાંતર મળી ગયું. હવે આ સૂત્રમાં આપણે શું મેળવવાનું છે? સમય. એવું કયું સૂત્ર મૂકીએ આપણે સ્થાનાંતરની જગ્યાએ આપણને સમય મળી જાય? તો કે જો સ્થાનાંતર છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, જો આમાં મૂકીએ તો પણ આપણને સ્થાનાંતર મળી જાય. પણ આ મૂકીએ, આમાં સ્થાનાંતર નહીં મળે, આમાં સમય મળશે આપણને. પણ અહીંયા સમય ક્યારે મળે? કે v0 + at. તો અહીંયા v અંતિમ વેગ છે. અંતિમ વેગ જ્યારે ઉપરથી નીચે અહીંયા જમીન પર પહોંચે છે, જમીન પર પહોંચે અથડાય છે ત્યારે નહીં, પણ જે જમીન પર પહોંચવાની એક ક્ષણ પહેલાં, જ્યારે જમીન પર પહોંચે એક્ઝેક્ટ એના પહેલાંની ક્ષણે કણનો વેગ કેટલો હતો, તો એ વેગ આ v દર્શાવશે. તો એ જાણતા હોઈએ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પણ એ વેગ તો આપણે જાણતા નથી કે જમીન પર અથડાશે ત્યારે કેટલો વેગ હશે. એક્ઝેક્ટ જસ્ટ અથડાશે એના પહેલાંની ક્ષણ માટે આ એ વેગ દર્શાવે છે. તો એ આપણે જાણતા નથી, તો આ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ સમય મેળવવા માટે. તો સમય મેળવવા માટે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. x બરાબર આપણે લખીએ -25. આ સૂત્રમાં x બરાબર v0t + હાફ at સ્ક્વેરમાં x બરાબર -25 બરાબર v0 કેટલો છે? 20 મીટર. કઈ દિશામાં v0 છે? ઉર્ધ્વ દિશામાં. તો v0 ધન આવશે, v0 × t વત્તા 1/3. 1/3 એ કેટલો હશે? g હશે અને -10 હશે, -10 t સ્ક્વેર. આનું આપણે -25 બરાબર v0t 20t +- -5t² આવું લખાય કે નહીં? આનું સાદુરૂપ આપીએ આપણે એટલું. તો કે જો એક દ્વિઘાત સમીકરણ તમને ધોરણ 10માં અગાઉ આપણે કીધું કે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરીને સમય મેળવવો પડે. તો દ્વિઘાત સમીકરણ આવે છે, આ બધામાંથી 5 સામાન્ય નીકળશે. તો અહીંયા મળશે -5 બરાબર 4t ઓછા t². હવે t² અને 4t ને પણ પહેલી બાજુ જવા દઈએ તો શું થશે? t² ઓછા 4t ઓછા 5 બરાબર t² ઓછા 4t ઓછા 5 બરાબર 0. તો હવે જો આનું સાદુરૂપ તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો, કે આના અવયવ કેમ પડશે? તો કે t² ઓછા 5t વત્તા t ઓછા 5 બરાબર 0. શા માટે? તો કે આપણે 5ના અવયવ પડ્યા 5 × 5, 5 અને 1, તો -5 વત્તા 1 એટલે -4 આવે, અને એ બેનો ગુણોત્તર -5 × 1 એટલે -5 ગુણાકાર આવે. એ રીતે અવયવ પાડીએ. તો દર વખતે પછી આવું નહીં કરીએ અને ડાયરેક્ટ આપણને જે અવયવ મળે છે -5 અને 1, કે જે 5ના આપણે 2 ભાગ પડીએ, -5 અને 1 ધોરણ 10માં તમે શીખી, આ તો 9માં શીખી ગયા હશો.
કે 5ના આપણે એવા બે ભાગ પાડવાના આ સમીકરણના અવયવ પાડવા માટે કે જ્યારે 5ના બે ભાગ પાડીએ એવા કે જ્યારે 5નો આ જે અંતિમ પદ અને પ્રથમ પદના અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર જેટલો થવો જોઈએ આ બે ભાગનો, અને એનો સરવાળો કે બાદબાકી મધ્યમ પદ આવવું જોઈએ. તો -5 અને 1 એનો ગુણાકાર -5 જેટલો થાય છે અને એનો સરવાળો બાદબાકી -5 + 1 એટલે -4 આવે છે. તો આપણે એના અવયવ પાડીને આગળનું સાદુરૂપ આપીએ તો t² -5t + t -5 બરાબર 0. એટલા માટે મેં લખી નથી વચ્ચે માઇનસ વત્તા માઇનસ, કે પછી ટી ને પ્લસ બધું હરખું લાગશે. તો આમાંથી ટી સામાન્ય લઈએ તો શું મળશે? t -5 અહીંયાથી વત્તા t -5 છે તો એમાંથી 1 સામાન્ય લઈએ તો આપણને કૌંસમાં મળશે t -5 કૌંસ પૂરો બરાબર 0. આપણે આની પરથી લખી શકીએ t + 1 અને બીજા કૌંસમાં t -5 બરાબર 0. આવું લખીએ કે નહીં? તો આનો મતલબ કે કાં તો t + 1 બરાબર 0 છે અથવા t -5 બરાબર 0 છે. આવું છે, કાં તો t + 1 બરાબર 0 છે અથવા t -5 બરાબર 0 છે. તો આપણે આને લખી શકીએ t બરાબર -1 મળે, આને પરથી મળે t બરાબર 5. એટલે કે ટી કેમાં હશે? અહીંયા આપણે આ સમીકરણમાં ટી મળે છે એ ટી સેકન્ડમાં હશે. તો -1 સેકન્ડ અથવા 5 સેકન્ડ. શક્ય શું છે? -1 સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો? શક્ય નથી સાહેબ. -1 મીટર શક્ય, -1 સેકન્ડ શક્ય નથી. તો શક્ય શું છે? તો કે ટી બરાબર 5 સેકન્ડ. તો એ જમીન પર પહોંચે છે જ્યારે અહીંયાથી ઉછાળીએ છીએ ને પછી પાછો જમીન પર પહોંચે છે ત્યારે કેટલો સમયગાળો લે છે? 5 સેકન્ડ. પાછો જમીન અહીંયાથી ઉછાળીને જમીન પર પહોંચે ને ત્યારે દડો જમીન પર પહોંચવા માટે 5 સેકન્ડનો સમય લેશે. 5 સેકન્ડનો સમય લેશે. હવે આ જ ન્યુમેરિકલમાં આપણે જોયું કે જમીન પર પહોંચવા માટે 5 સેકન્ડનો સમય લે છે. હવે આ જમીન પર પહોંચવાનો સમય આપણે બીજી રીતે પણ ગણી શકીએ. બીજી કઈ રીતે ગણી શકીએ તેનો પણ આપણે અભ્યાસ કરી લેવાનો છે. એક જ ન્યુમેરિકલમાં બધું જેટલું શક્ય બને એટલું આપણે ટ્વિસ્ટ કરીને બનાવી લેવાનું છે. તો આમાં તો બે જ પ્રશ્ન છે. હજી આપણે જોઈએ કે બિલ્ડિંગથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા કેટલો સમય લાગશે એમ પણ પૂછે. આમાં નથી પૂછ્યું પણ આપણે લખી દઈએ કે બિલ્ડિંગની ટોચ પરથી દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય કરવા માટે સમય ધારો કે ટી લાગે છે. કેટલો સમય લાગે છે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમય ધારો કે એને T1 લઈએ આપણે. T1 લાગે છે. T1 સમય લાગે છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય T1 છે. એટલે કે અહીંયાથી અહીંયા સુધી પહોંચે ત્યારે કેટલો સમયગાળો થાય છે? T1. તો એ T1 મેળવવું હોય તો કે આ સૂત્રનો ઉપયોગ કરો. આમાં જો સ્થાનાંતર ને એવું બધું છે પણ આ સૂત્રમાં જો અંતિમ વેગ, પ્રારંભિક વેગ અને સમય અને પ્રવેગ. પ્રવેગ ઉર્ધ્વ દિશામાં પ્રવેગ ક્યારેય નહીં આપે તમને. એનો મતલબ લઈ જ લેવાનો કે 10 લઈ લેવાનો. સ્પેસિફાઈ કર્યું કે જીનું મૂલ્ય 9.8 કે 9.81 લ્યો તો, નહીંતર જીનું મૂલ્ય 10 લઈ જ લેવાનું. તો આ કિસ્સામાં આપણે જો પ્રવેગ છે, અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે તો સમય મેળવી શકીએ. તો આપણે દાખલો ગણીએ. T1 સમય હોય તો v બરાબર v0 વત્તા at સૂત્રમાં અંતિમ વેગ 0 થાય છે, પ્રારંભિક વેગ 20 છે વત્તા g કેટલો છે? -10 અને સમય આપણે T1 લીધો છે. સમય કેટલો લીધો છે? T1. તો સમય T1 લીધો છે આપણે. અહીંયા આપણને સાદરૂપ આપી આનો જે 20 - 10 T1. 10 T1 ને આ બાજુ લે એટલે ધન થઈ જશે. 10 વ્યવસ્થિત કરીએ. 10 T1 બરાબર 20. T1 બરાબર 20/10. T1 બરાબર 2 સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને થોડું ઘણું આશ્ચર્ય તો ન થવું જોઈએ. T1 બરાબર 2 સેકન્ડ મળે છે એનો મતલબ કે T1 શું છે?
બિલ્ડિંગની ટોચ પરથી અથવા દડાને બિલ્ડિંગની ટોચ પરથી ઉપર આપણે ઘા કરીએ છીએ ત્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે 2 સેકન્ડ લે છે. તો આનો મતલબ કે જો એને કુલ 5 સેકન્ડમાં આપણે પહેલાં મેળવી લીધું છે કે નીચે આવે છે, તો અહીંયાથી અહીંયા પહોંચતાને કેટલો સમય લાગશે? 3 સેકન્ડ. કારણ કે 2 સેકન્ડમાં ઉપર જાય. ટોટલ અહીંયાથી નીચે પહોંચતા 5 સેકન્ડ લાગતી હોય તો ઉપર જવાની 2 સેકન્ડ હોય, તો ઉપરથી નીચે પહોંચવાની કેટલી સેકન્ડ હોય? 3 સેકન્ડ. હવે ઉપરથી નીચે પહોંચે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને ગેલેલિયો ઘણું બધું કહી ગયા છે અને એનો આપણે ઉપયોગ કરીએ કે ગેલેલિયોના જે મુક્ત એનો જે એક્યાંકનો નિયમ છે તેનો ઉપયોગ કરીએ. તેના માટે મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ કણને ઉર્ધ્વ દિશામાંથી તમે મુક્ત પતન કરાવો તો એ પ્રથમ સેકન્ડમાં કેટલું અંતર કાપશે? સેકન્ડનું કહું છું, પ્રથમ સમયગાળો નથી બોલતો અત્યારે. પ્રથમ સેકન્ડમાં કેટલું અંતર કાપશે? એણે જોયું હતું કે અંતર માટેનું સૂત્ર એણે આવું તારવ્યું હતું, અંતર બરાબર πt² મળતું હતું. આવું સૂત્ર એણે તારવ્યું હતું કે નહીં ગેલેલિયોએ? અંતર બરાબર આપણે લખ્યું હતું x બરાબર આવું લખ્યું હતું, x બરાબર πt². કારણ કે અહીંયા જીની કિંમત જો તમે મુક્ત પતન ધારીએ, કારણ કે દડો ઉપર પહોંચી ગયો ત્યારે તો એનો વેગ કેટલો છે? 0. હવે 0 વેગથી ઉપરથી નીચે આવશે એટલે શું થશે? એ મુક્ત પતન જ ગણાશે કે નહીં? તો કે હવે ઉપર પહોંચી ગયો પછીના કિસ્સામાં એ મુક્ત પતન ગણાશે. ને મુક્ત પતન માટે આપણે ગેલેલિયો યાદ ન આવે, ધારો કે ગેલેલિયોનું સૂત્ર આપણને યાદ નથી, તો આ સમીકરણમાં આપણે જો x એટલે કે અંતર મેળવીએ મુક્ત પતન માટે, તો આ જવાબ આપણે આટલું મળી ગયું 20 મીટર, 20 મીટર પ્રતિ સેકન્ડ. ઉપરથી નીચે પહોંચવા માટે કેટલો સમય લાગશે? ખાલી અહીંયાથી H1 પહોંચવા માટે આપણે 2 સેકન્ડ લાગી. આનો જવાબ, આ પ્રશ્નનો જવાબ તો અહીંયા પૂરો થઈ જાય છે. હવે આમાં જ ટ્વિસ્ટ કરીએ કે દડો મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે T1 સેકન્ડ લાગે છે, અહીંયાથી ઉપર પહોંચે ત્યારે એને 2 સેકન્ડ લાગે છે. હવે V1 અહીંયા દડાનો અંતિમ વેગ 0 થઈ ગયો એટલે કે દડો અહીંયા એ સમય પૂરતો સ્થિર થઈ ગયો ને પછી ત્યાંથી નીચે આવશે, તો એ કિસ્સાને શું કરશું? આપણે મુક્ત પતનની ગણતરી કરશું. તો આ સમીકરણ હવે મુક્ત પતનને લાગુ કરીએ આપણે. અહીંયાથી આ ભાઈનું અહીંયા આનું અહીંયા પૂરું છે, આ અહીંયા પૂરું થઈ ગયું. મુક્ત પતન માટે હવે જ્યારે ઉપરથી V બરાબર ઉપર મહત્તમ ઊંચાઈ પહોંચી જાય પછી મહત્તમ ઊંચાઈ પર પહોંચે તે બાદ શું થશે? જેવો ઊંચાઈ પહોંચે પછી શું થશે? તો કે મુક્ત પતન થશે દડાનું. મુક્ત પતન માટે આપણે અહીંયા અંતરનું સૂત્ર ઉતારવી શકીએ. x બરાબર મુક્ત પતન માટે પ્રારંભિક વેગ કેવો હશે વિદ્યાર્થી મિત્રો? 0. તો v0t વત્તા at² છેદમાં 2. x બરાબર v0 0 એટલે આ હટી ગયું. એની જગ્યાએ આપણે -g મૂકીશું, t છેદમાં 2 t². જીની કિંમત જો આપણે 10 લઈ લઈએ તો x બરાબર -10t છેદમાં 2 t². તો x બરાબર શું મળે આપણને? -5t². કેટલું સિમ્પલ છે. આ ગેલેલિયોએ એના ઘણા બધા પ્રયોગોથી તારવીને કીધું હતું. આપણને સૂત્ર આવડતા હતા, આપણે ફટાફટ કીધું x બરાબર 5t². આવું ગેલેલિયો કહી ગયા હતા. હવે જો આપણે આટલી ખબર પડી કે દડો 20 H1 આપણને મળી ગયું છે, ક્યાં છે? 20 મીટર. તો ટોટલ કેટલું છે? 45 મીટર છે કે નહીં? આ 20 25 આ 20 ટોટલ 45 મીટર થશે કે નહીં? આમાં જો આપણે t બરાબર 1 લઈએ આ સૂત્રમાં, t બરાબર 1 સમજવા માટે આપણે આ સૂત્રને વધારે વિસ્તૃત કરીએ કે x1 t બરાબર 1 એટલે માઇનસ લખીએ -5 1/2 1 સેકન્ડ. તો x1 શું મળશે આપણને? -5 1/2 એટલે -5 મીટર. હવે માઇનસ શું દર્શાવે? તો કે નીચે તરફ છે, નીચે તરફ 5 મીટર નીચે તરફ આવે છે એટલે ટૂંકમાં પ્રથમ સેકન્ડમાં એ, હવે હું માઇનસને આપણે ગણકારીએ નહીં તો જો આપણે આવું લખી શકીએ ઉપરથી ખાલી નીચે માટે અંતર જ ગણીએ આપણે, સ્થાનાંતર નથી ગણવું. તો આને ધન કરવું પડે, તો આને પણ ધન કરવું પડે, આને પણ. પ્રથમ સેકન્ડમાં 5 મીટર નીચે આવશે. કોઈ પણ કણ મુક્ત પતન પામશે ત્યારે પ્રથમ સેકન્ડમાં એ કેટલું નીચે આવશે? 5 મીટર. કોઈ પણ કણ, કારણ કે મુક્ત પતન માટે એના દળ પર આધારિત નથી સમયગાળો. પ્રથમ સેકન્ડમાં 5 મીટર નીચે પડશે. બીજી સેકન્ડમાં શું થશે? x2. આમાં ટીની જગ્યાએ 2 મૂકીએ તો 5 2/2 5 × 4 એટલે 20 મીટર. x2 નથી. ખરેખર જ્યારે 2 સેકન્ડનો સમયગાળો થશે ત્યારે 20 મીટર નીચે આવ્યો હશે.
પ્રથમ સેકન્ડ થાય ત્યાં સુધીમાં 5 મીટર નીચે આવી જાય, 2 સેકન્ડ થાય ત્યાં સુધીમાં 20 મીટર નીચે આવી જાય, તો એ બીજી સેકન્ડમાં કેટલું અંતર કાપશે? તમે જાણો છો આ વસ્તુ, આપણે અગાઉ કરી ચૂક્યા છે કે પ્રથમ સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. સોરી, બંને માર્કર આપણે યુઝ કરીએ. પ્રથમ સેકન્ડમાં કેટલું અંતર કાપે? આપણે ગેલેલિયોને એકી અંકમાં જોઈ ગયા હતા, 5 મીટર કોઈ પણ કણ અંતર કાપશે. બીજી સેકન્ડમાં એ 15 મીટર અંતર કાપશે. ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 25 મીટર અંતર કાપશે. ચોથી સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 35 મીટર અંતર કાપશે. એના પછીની સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 45 મીટરનું અંતર કાપશે. દરેક સેકન્ડમાં પ્રથમ સેકન્ડમાં 5 મીટર અંતર કાપશે, પ્રથમ સેકન્ડમાં પછી બીજી સેકન્ડ, તો કે પ્રથમ સેકન્ડ નહીં, ખાલી બીજી સેકન્ડ સમયગાળો થઈ એના પછીની સેકન્ડમાં 15 મીટર અંતર કાપશે. એના પછીની જે એક સેકન્ડ છે એમાં 25 મીટર અંતર કાપશે. એના પછીની જે એક સેકન્ડ છે એમાં 35 મીટર, આમ ચાલતું જશે. એટલે કે આ દરેક અંતરનો ગુણોત્તર 1:3:5:7:9:11 એવું બધું મળશે. તો પ્રથમ 3 સેકન્ડનો ગુણોત્તર જોતો હોય તો શું મળશે? 5:15:25. પ્રથમ 3 સેકન્ડ, પહેલી, બીજી અને ત્રીજી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર. તો પહેલી સેકન્ડમાં 5 મીટર, બીજી સેકન્ડમાં 15 અને ત્રીજી સેકન્ડમાં 25 મીટર. એનો ગુણોત્તર આપણને મળશે 5:15:25. 5 સામાન્ય હટી જાય તો 1:3:5. અંતરનો ગુણોત્તર આવો જ મળતો હતો, પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ. હવે એમ કે 1 થી 4 સેકન્ડમાં કાપેલા બધા જ અંતરનો ગુણોત્તર, તો અહીંયા 7 મૂકી દો. 5 સેકન્ડ કહે તો અહીંયા 9 મૂકી દો, એકી અંક. ગેલેલિયો એવું જ કહે છે ને કે એકી અંકનો ગુણોત્તર હશે પ્રથમ, બીજી અને ક્રમશઃ એને એકી અંકના ગુણોત્તરમાં એને કાપેલા અંતર હશે દરેક સમયગાળા માટે. આપણે સેકન્ડ લઈએ સમયગાળો તો પણ ચાલે, આપણી ગણતરીમાં આપણે સેકન્ડ જ મોટા ભાગે લઈશું, ઇઝી પડશે. તો હવે આ વસ્તુ તમને યાદ હતી, તો ટોટલ વિદ્યાર્થી મિત્રો આ અંતર કેટલું થતું હતું? 45 મીટર. હવે આમાં આપણે ગેલેલિયો લગાડીએ. ટોટલ અંતર આપણું હતું આ 25, આ 20 અને બિલ્ડિંગની હાઇટ 25. તો ટોટલ કેટલું થાય છે? 45 મીટર. હવે જ્યારે અહીંયા પહોંચી ગયો છે આપણો દડો v બરાબર 0, અહીંયા મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો, પછી v બરાબર શું થશે? 0 થશે. એટલે અહીંયાથી એ મુક્ત પતન પામશે કે નહીં? ભલે આપણે અહીંયાથી ઉછાળ્યો, અહીંયા સ્થિર થઈ ગયો એક ક્ષણ પૂરતું, ત્યાંથી શું થશે? મુક્ત પતન પામશે. હવે એ મુક્ત પતન પામશે એટલે પ્રથમ સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 5 મીટર. એના પછીની સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 15 મીટર. અને એના પછીની સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 25 મીટર. જો આનો સરવાળો આપણે કરીએ, પ્રથમ સેકન્ડમાં 5, બીજી સેકન્ડમાં 15 અને ત્રીજી સેકન્ડમાં 25. 15 ને 5 20, 20 ને 25 45. ટોટલ 45 મીટર અંતર કાપે કે નહીં? તો આ અંતર કેટલું થતું હતું? 45 મીટર. 3 સેકન્ડમાં એ 45 મીટર અંતર કાપે, તો આ અંતર એ આપણું 45 મીટર જ હતું. તો 45 મીટર અંતર કાપવા માટે એને 3 સેકન્ડ લાગે. એ રીતે પણ આપણે જોઈ શકીએ કે ટોટલ 5 સેકન્ડ લાગતી હતી. અહીંયાથી ઉપર સુધી જવામાં 2 સેકન્ડ લાગે. આપણે દાખલાની ગણતરી કરીએ અહીંયા કે ઉપર સુધી H1 ખાલી ટોચ પરથી ઉપર જવામાં 2 સેકન્ડ લાગે છે. હવે ત્યાંથી નીચે આવવામાં કેટલો સમય લાગશે? તો કે ત્યાંથી નીચે આવવામાં પ્રથમ સેકન્ડમાં 5 મીટર કાપશે, એને પછીની સેકન્ડમાં 15 મીટર કાપશે, એના પછીની સેકન્ડમાં 25 મીટર કાપશે. 3 સેકન્ડમાં ટોટલ કેટલું અંતર કાપે છે? 5 ને 15 20 ને 25 45. તો 3 સેકન્ડ જ લાગે છે, 45 મીટર નીચે પહોંચી જાય છે. તો અંતર આપણું આ 45 મીટર જ થતું હતું ટોટલ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે કે ગેલેલિયોનો નિયમ આપણે લાગુ કરી શકીએ કે ધારો કે અહીંયાથી અહીંયા 20 મીટર લઈએ, અહીંયાથી અહીંયા 20 મીટર થાય તો પ્રથમ સેકન્ડમાં 5 અને પછીની સેકન્ડમાં 15, એટલે અહીંયાથી અહીંયા સુધી પહોંચતાને 2 સેકન્ડ લાગશે. પાછી અહીંયાથી ઉછાળીએ અને પાછો અહીંયા પહોંચે ત્યાં સુધી મને 2 સેકન્ડ લાગે છે, અને પાછો અહીંયાથી નીચે પહોંચે ત્યારે 1 સેકન્ડ લાગે છે. તો આ પ્રશ્નમાં પાછું એમ પૂછે કે જ્યારે હજુ આમાં એડ કરીએ આપણે, જ્યારે કણને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો પાછો કયા સમયે કણ પાછો જે દિશાએ બિંદુએથી ફેંકવામાં આવે છે એ બિંદુએથી પસાર થશે? કયા સમયે કણ તેના પ્રારંભિક બિંદુ પાસેથી પસાર થશે?
જો આવો પ્રશ્ન પૂછે, કયા સમયે કણ તેના પ્રારંભિક બિંદુ કયું હતું? અહીંયાથી ઉપર જાય પાછો નીચે આવે છે તો કંઈક સમય લાગશે ને. કયા સમયે કણ પ્રારંભિક બિંદુ પાસેથી પસાર થશે? આ પ્રશ્ન પણ બે રીતે સોલ્વ કરી શકીએ. ધારો કે પહેલાં આપણે મહત્તમ ઊંચાઈ મેળવી લઈએ અહીંયાથી ઉપર, અથવા તો મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે એનો સમય કેટલો લાગશે એમ મેળવી લઈએ કે અહીંયાથી મહત્તમ ઊંચાઈ જે પોઈન્ટ પણ છે એને તો આ ખાલી સમય પૂછ્યો હોય તો આપણે જોઈએ કે અહીંયાથી ઉપર સુધી પહોંચતા કેટલો સમય લાગશે. આ સૂત્ર પરથી v = v0 + 80, 2 સેકન્ડ લાગે છે. અહીંયાથી કેટલું લાગે છે? 2 સેકન્ડ. અને આપણે એ પણ ખબર છે કે આ ઊંચાઈ કેટલી છે એ પણ આપણે મેળવી લીધી છે. ક્યાં મેળવી હતી? 20 મીટર. અહીંયાથી 2 સેકન્ડમાં 20 મીટર અંતર કાપે છે. તો સીધી વસ્તુ છે, આપણે ઘણા બધી રીતે કહી શકીએ કે અહીંયાથી ઉપર જતાં જેટલો સમય લાગશે એટલો જ ત્યાંથી નીચે આવતા સમય લાગશે. ઉપર જતાં 2 સેકન્ડ લાગે છે, ત્યાંથી પાછું નીચે પરત એ જ બિંદુ સુધી આવતા પાછી 2 સેકન્ડ લાગશે. ટોટલ 4 સેકન્ડ લાગશે. કયા સમયે પણ પ્રારંભિક બિંદુ પાસેથી પસાર થશે? તો કે 4 સેકન્ડ બાદ. બીજી રીતે આપણને અહીંયાની ઊંચાઈ મળી ગઈ છે 20 મીટર છે અને ત્યાં સુધી એને 2 સેકન્ડ લાગે છે. 2 સેકન્ડ લાગે છે 20 મીટર સુધી. પછી જ્યાંથી કણ ઉપરથી પાછો નીચે આવે છે ત્યારે તો મુક્ત પતન થશે કણનું. મુક્ત પતનમાં આપણને ખબર છે, યાદ રાખીશું કે મુક્ત પતનમાં પ્રથમ સેકન્ડમાં 5 મીટર અંતર કાપે કોઈ પણ કણ, બીજી સેકન્ડમાં 15 મીટર, એટલે ટોટલ 2 સેકન્ડમાં પાછો 20 મીટર અંતર કાપશે. તો પ્રથમ 2 સેકન્ડમાં 20 મીટર કાપવા માટે 2 સેકન્ડ, પછી મુક્ત પતન થાય છે તો 2 સેકન્ડમાં 20 મીટર અંતર કાપે. એટલે આમ એમ પણ કહી શકીએ 2 સેકન્ડમાં ઉપર ને 2 સેકન્ડમાં પાછો ત્યાં જ પહોંચે છે. એટલે ટોટલ 4 સેકન્ડ લાગે છે. અથવા આ જ પ્રશ્નને આપણે આ સૂત્રોથી પણ સોલ્વ કરી શકીએ. અહીંયાથી ઉપર જાય છે અને પાછો ત્યાં પહોંચે ત્યાં સુધીમાં સ્થાનાંતર કેટલું કરશે? 0. અહીંયાથી ઉપર જાય અને પાછો ત્યાં જ પહોંચે, જે બિંદુએથી ઘા ઉછાળવામાં આવ્યો તે જ બિંદુ, એટલે પ્રારંભિક બિંદુ ઉપર જાય અને પાછો પ્રારંભિક બિંદુ પાસેથી પસાર થાય. એમ પણ પૂછે કે કણ ઉપર ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે અને પાછો પ્રારંભિક બિંદુ પાસેથી કયા સમયે પસાર થશે? એનો મતલબ કે પાછો અહીંયાથી ઉપર જાય નીચે ત્યાં જ આવશે ને, ત્યારે કેટલો સમય થયો હશે? પ્રારંભિક બિંદુ પાસેથી ક્યારે પસાર થશે એ મેળવવા માટે આપણે કણને અહીંયાથી, ધારો કે આ બિલ્ડિંગ છે આપણી, અહીંયાથી ઉછાળીએ અને પાછો ત્યાં જ આવે છે એને પસાર થવા માટે. અહીંયાથી ઉછાળીએ પાછો પસાર થવા માટે ત્યાંથી પસાર થશે. ધારો કે તે પસાર થવામાં સમયગાળો ટોટલ ટાવ લાગતો હોય, પસાર થવા માટે ટાવ જેટલો સમયગાળો લાગે છે, ધારો કે ટો જેટલો. એ ટો સમયગાળામાં કણ સ્થાનાંતર કેટલું કરશે? અહીંયાથી ઉછાળ્યો પાછો ત્યાં જ આવ્યો, પસાર થશે ત્યાંથી, એટલે એક્ઝેક્ટ ત્યાંથી જ પસાર થશે ત્યાં સુધીમાં સ્થાનાંતર કેટલું થશે? ટાવ સમયગાળામાં સ્થાનાંતર તો 0 થશે. કેમ કે જ્યાંથી આપણે ઉછાળ્યો છે ત્યાં જ પાછો પરત ફરે, ત્યાંથી જ આપણે પ્રારંભિક બિંદુ પાસેથી જ પસાર કરવો છે. તો અહીંયાથી કોઈ દડાને ઉછાળું, ધારો કે આમ, પછી પાછો આમ અહીંયાથી તો પછી મુક્ત પતન થશે. અહીંયાનો અમુક ઊંચાઈ પહોંચી વેગ 0 થઈ જશે, પાછો નીચે આવશે આ જ માર્ગે. તો અહીંયા પહોંચશે ત્યારે એનું સ્થાનાંતર શું હશે? 0. સ્થાનાંતર 0 હશે તો આપણે લખી શકીએ સ્થાનાંતર 0 છે. તો આ સૂત્રને આપણે કંઈક અસ્તિત્વમાં લાવીએ આપણું કે x = v0t + ½ at². સમય મેળવવા માટે તો કે x = v0t + ½ at². આપણે જોયું કે આમાં તો આપણને 4 સેકન્ડ મળતી હતી ડાયરેક્ટ, કે 4 સેકન્ડે પાછું અહીંયા આવશે. હવે સૂત્રથી પણ મેળવી શકીએ કે સ્થાનાંતર કેટલું થાય? 0, પ્રારંભિક 20, આ ટાવ, ટીની જગ્યાએ ટાવ સમય લાગે છે, તો પછી એક આ વત્તાના વત્તા 1/3, એની કિંમત -10 લેવી પડશે, એની કિંમત g એટલે g ની કિંમત -10 અને ટાવનો વર્ગ અહીંયા 5 થઈ જશે, 2 × 5 = 10, એટલે આપણને મળશે 0 = 20 ટાવ ±−5 ટાવનો વર્ગ, -5 ટાવને આ બાજુ લઈ જઈએ, 5 ટાવનો વર્ગ બરાબર 20t, 20 ટાવ. ટાવ શું છે? સમયગાળો છે કે ઉપરથી પાછો નીચે તે જ બિંદુ પાસે પસાર થાય ત્યાં સુધીનો સમયગાળો. 5 ટાવ સ્ક્વેર, ટાવ એક બાજુ ઉડી જાય એટલે અહીંયા વચ્ચે 5 ટાવ બરાબર 20, ટાવ બરાબર 20/5, ટાવ બરાબર 4 સેકન્ડ. આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકો. આમાં જેટલું પણ ટ્વિસ્ટ થતું હતું એ બધું આપણને પૂછી લીધું છે. આમાં તો 2 જ પ્રશ્ન હતા પણ આપણે બીજું ઘણી બધી જાણકારી મેળવી લીધી છે મુક્ત પતન અથવા ઉર્ધ્વ દિશાની ગતિ માટે. તો હવે ઉર્ધ્વ દિશાની ગતિના કોઈ પણ ન્યુમેરિકલ આવે તો આની ઉપરથી આપણે સોલ્વ કરી શકવા
જોઈએ. એનો જવાબ મેળવતા આવડી જવો જોઈએ. તમને બધા જ કન્સેપ્ટ સમજાવી દીધા છે કે આમાં કયા કયા સમીકરણનો કઈ રીતે ઉપયોગ કરવો. આનું જનરલ સમીકરણ પણ આપણે તારવી દીધું છે. તો આશા રાખું છે કે તમને આ બધું હવે સમજાઈ ગયું હોવું જોઈએ. હવે આ જ દાખલામાં આપણે હજી ટ્વિસ્ટ કરીએ કે જ્યારે હજુ એક વધારે પ્રશ્ન આમાં જ પૂછી નાખીએ. જ્યારે દડો ઉપર ઉછાળીએ ને જમીન પર પહોંચે છે, અહીંયા એવું ગમે ત્યાંથી ઉછાળીએ આપણે, જમીન પર પહોંચે છે, જ્યારે દડાને આપણે ઉછાળીએ છીએ અને જમીન પર પહોંચે છે ત્યારે તેનો વેગ કેટલો હશે? જ્યારે દડાને ઉછાળીએ છીએ અને જમીન પર પહોંચે છે ત્યારે જમીન પર પહોંચે એના જસ્ટ પહેલાં, જમીન પર પહોંચે ત્યારે તો અથડાશે એટલે એક ક્ષણ પૂરતો તેનો વેગ શૂન્ય થઈ જશે. પણ જે અથડાય છે એક્ઝેક્ટ એક ક્ષણ પહેલાં, જસ્ટ બિફોર રીચિંગ ધ ગ્રાઉન્ડ, જમીન પર પહોંચવાનો થાય એના સેજ જ સેકન્ડ બાકી હોય, આમ એક ક્ષણ, એટલે આપણે એને ગણી પણ નક્કી કે એટલા સૂક્ષ્મ સમયગાળામાં જમીન પર પહોંચવાનું હોય, એની પહેલાંની ક્ષણ માટે એનો વેગ કેટલો હશે? જ્યારે દડાને ઉછાળીએ છીએ અને જમીન પર પહોંચાય છે, પહોંચે એ જમીન પર પહોંચે છે ત્યારે અથડાશે ત્યારે એનો વેગ શૂન્ય થશે. પણ અથડાય છે, જમીન પર અડે છે, એ પહેલાંની ક્ષણ માટે એનો વેગ કેટલો હશે એ મેળવવાનું કે તો કઈ રીતે મેળવશું આમાં? તો આપણે આમાંથી થોડું ઘણું મિટાવતા જઈએ. મહત્તમ ઊંચાઈ પોલને તો ક્યાં આ બધું તમને સમજાઈ ગયું હોય તો હવે હું આ કાઢી નાખું છું. આનો તમે એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. આ તમને સ્ક્રીનશોટ લઈ લો એટલે પછી આ બધું આપણે મિટાવી દઈએ કે પ્રશ્ન આપણે બદલાવાનો છે એટલે. થોડુંક વધારાનું એડ કરવાનું છે એમાં, એટલે એક જ પ્રશ્નમાંથી તમને બધા પ્રશ્નોનો જવાબ મેળવતા આવડી જાય ને પછી તમને હોમવર્કમાં ઘણા બધા પ્રશ્નો આપી શકાય તમને, એવો મારો મહત્તમ પ્રયત્ન થશે, જે તમને પણ ખૂબ જ પસંદ છે હું જાણું છું. હવે આપણે એવું મેળવ્યું છે જમીન પર પહોંચે તેના પહેલાં તેની વેગ અથવા ઝડપ, જમીન પર પહોંચે તેના જસ્ટ પહેલાં, જસ્ટ બિફોર, જમીન પર પહોંચે એના જસ્ટ, આ જસ્ટ શબ્દ આપણે ફિઝિક્સમાં ઘણી વખતે યુઝ કરવાનો છે. જસ્ટ શૂન્ય વેગ, જસ્ટ બિફોર, એ રીતે. તો આપણે જસ્ટથી ટેવાઈ જવું પડશે, ધીમે ધીમે જસ્ટની ટેવ પાડવી પડશે, JUST. એના જમીન પર પહોંચે એના જસ્ટ પહેલાં, જેવો પહોંચે છે એની એક્ઝેક્ટ પહોંચે એની ખાલી એના પહેલાંની ક્ષણ માટે તેનો વેગ કેટલો હશે? તેનો વેગ કેટલો હશે એન્ડ ઝડપ કેટલી હશે? વાવ, વિદ્યાર્થી મિત્રોને ખબર પડી છે વેગ ને ઝડપ બંને સમાન હશે, સીધી રેખામાં ગતિ છે. તો આપણે જોઈએ સમાન હોય તો કાંઈ વાંધો નથી, આપણે માથાકૂટ કરવી નહીં, વેગ બરાબર ઝડપ લખી દેશું. ન હોય તો માથાકૂટ કરશું. જમીન પર પહોંચે એ પહેલાં સ્થાનાંતર કેટલું કરશે વિદ્યાર્થી મિત્રો? જમીન પર પહોંચે છે આ જ કિસ્સામાં જ આપણે પ્રશ્ન એક જ છે, એમાં જ બધા પ્રશ્ન પૂછવાના છે કે જમીન પર પહોંચે તેના જસ્ટ પહેલાં વેગ કેટલો હશે? અહીંયાથી ઉછાળીએ છીએ, પ્રારંભિક વેગ કેટલો છે? V0, ઉર્ધ્વ દિશામાં છે. પ્રારંભિક વેગ કેવો લઈશું? V0 25 મીટર પ્રતિ સેકન્ડ કે 20 મીટર પ્રતિ સેકન્ડ? 20 મીટર પ્રતિ સેકન્ડ પ્રારંભિક વેગ છે, પણ કેવો છે? ધન, ઉર્ધ્વ દિશામાં છે. હવે અહીંયાથી ઉપર જાય જમીન પર પહોંચે ત્યાં સુધી, જસ્ટ પહોંચવાનું થાય ત્યાં સુધીમાં સ્થાનાંતર કેટલું કરશે? 25 મીટર. અહીંયાથી ઉછાળીને પાછો જમીન પર જસ્ટ પહોંચવાનું થાય ત્યાં સુધીમાં સ્થાનાંતર કેટલું કરશે? તો કે જમીન સુધી જેટલું સ્થાનાંતર કરશે. તો સ્થાનાંતર x બરાબર આપણને મળશે -25 મીટર. કેમ માઇનસ? ઋણ દિશામાં સ્થાનાંતર છે, અહીંયાથી આપણે પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર નીચે તરફ થાય છે, સ્થાનાંતર ઋણ લેશું. અને બીજું કે જ્યારે ધારો કે અંતિમ વેગ જમીન પર પહોંચે ત્યારે એનો વેગ આ માઇનસ છે, સ્થાનાંતર વેગ v હોય તો એ વેગ v કેવો હશે? ઋણ હશે કે ધન? વિદ્યાર્થી મિત્રો, વેગ v નીચે તરફ હશે કે નહીં? તો એ વેગ પણ કેવો મળશે? હું કાઉન્સમાં લખી દઉં છું, ઋણ મળશે. તમને હિન્ટ આપવા માટે ઋણ મળશે. v બરાબર અહીંયા કંઈક મળશે, પણ હંમેશા એ ઋણ મળશે, એ યાદ રાખવાનું છે, કારણ કે નીચે તરફની ગતિ હશે. V0 x ને v છે, g તો હંમેશા હોય જ આપણી પાસે -10 નીચે તરફ હોય એટલે. તો આપણે કયું સમીકરણ? V0 g એટલે કે અહીંયા x, gની એની જગ્યાએ આપણે g ગણીએ, x છે. v મેળવવાનું છે તો આપણે આ સૂત્ર ઉપયોગ કરીએ, v નો વર્ગ અંતિમ વેગનો વર્ગ બરાબર પ્રારંભિક વેગનો વર્ગ વત્તા 2ax. અંતિમ વેગ ગોતવાનો છે એમને, એટલે V0 પ્રારંભિક વેગ 20 નો વર્ગ વત્તા 2, g કેટલું છે? -10 નીચે તરફ હશે.
અને એક્સ પણ કેટલું છે -25. શા માટે -25? કારણ કે સ્થાનાંતર નીચે તરફ થાય છે. વીનો વર્ગ બરાબર 20નો વર્ગ 400 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20 અને 25 માઇનસ 10 2 ગુણ્યા -10 અને -25 વીનો વર્ગ બરાબર શું થશે 400 વત્તા 25 આ માઇનસ વત્તા થઈ જશે 25 ગુણ્યા 20 એટલે 500 25 ગુણ્યા 20 એટલે 500 વીનો વર્ગ બરાબર 400 વત્તા 590 થશે 400 વત્તા 590 થશે. હવે 90 કોનું વર્ગમૂળ છે વિદ્યાર્થી મિત્રો? વીનો વર્ગ આપણને 90 મળે 900 મળે સોરી 90 નહીં 900 મળે છે. તો વી બરાબર શું કરીએ બંને બાજુ વર્ગમૂળ કરીએ. 90 કોનું વર્ગમૂળ છે 30નું 30 ગુણ્યા 30 કરીએ આપે એટલે 30 ગુણ્યા 30 3 તેરી 9 મીંડું ઘણા બધા મીંડા થઈ ગયા 0 0 0 તો 30નો વર્ગ 900 મળે છે. તો 900નું વર્ગમૂળ શું થાય 30. તો અહીંયા તો વિદ્યાર્થી મિત્રો આપણને કંઈક અચંબો પમાડે એવું છે. શું અચંબો પમાડે? મેં એવું કીધું ઋણ મળશે, અહીંયા વી તો ધન મળે છે. તો કાંઈ નવાઈ કરવાની જરૂર નથી. આપણને ખબર છે કે 30નો વર્ગ પણ 900 થાય અને -30નો વર્ગ પણ શું થાય 900. તો આપણને અહીં વર્ગ વેગ મળશે એ કેવો થશે પ્લસ અને -30 લેવો પડશે. આપણે ધોરણ 10માં શીખી ગયા 4નું વર્ગમૂળ 2 પણ થાય અને -2 પણ થાય, એમ 900નું વર્ગમૂળ 30 પણ થાય અને -30 પણ થાય. તો અહીં વી કેટલો મળશે? હવે આપણે જોવાનું છે પ્લસ લેશું કે માઇનસ? જવાબ તો બંને મળ્યા. એટલા માટે મેં તમને કીધું કે ઋણ મળશે. તો વેગ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? અંતિમ વેગ -30 મીટર પ્રતિ સેકન્ડ. માઇનસ લેવાનું છે નીચે તરફ છે એટલે એટલા મેં કહી દીધું ઋણ તરફ ઋણ મળશે. પરંતુ હવે એની ઝડપ મેળવવાની છે. ઝડપ વેગ જેટલી જ હશે પણ ઝડપ ક્યારેય ઋણ નહીં હોય. તો ઝડપ થશે આપણી 30 મીટર પ્રતિ સેકન્ડ. પણ ઝડપ કેવી થશે? 2 ધના ધન. ઝડપ આપણને ધન મળશે. આ જે મૂલ્ય મળે વેગ ઋણ મળશે કારણ કે નીચે તરફ છે એટલે ઝડપ ધન મળશે. એટલે આ એવું નથી કે ઝડપ ને વેગ બંને મળી ગયું. આ તો વેગ જ મળ્યું છે. પણ આપણને ખબર છે કે વેગ હોય ને સુરેખ દિશામાં ગતિ હોય ત્યારે વેગ હોય ને જે તાત્ક્ષણિક પડતું એટલે એક્ઝેક્ટ જસ્ટ આ તાત્ક્ષણિક વેગ છે એટલે વેગ અને ઝડપ બંને સમાન થશે. નહીંતર એવું ન થાય કારણ કે 25 મીટરની ટૂંકમાં પથ લંબાઈ તો કેટલી થાય એની 20 ને 20 40 ને 25 65 મીટર થાય એની પથ લંબાઈ તો ને સમયગાળો 5 મીટર થાય. આ સમયગાળો 5 સેકન્ડ લે છે તો એની સરેરાશ ઝડપ તો 65 ભાગ્યા 5 એટલે 13 × 5 = 13 મીટર પ્રતિ સેકન્ડ મળે. પણ આ તો જમીન પર પહોંચે ને જસ્ટ બિફોર પહેલાં એક ક્ષણ પૂરતો વેગ જોઈએ છે. તો એ વેગ અને ઝડપ તાત્ક્ષણિક વેગ મળશે. તાત્ક્ષણિક વેગ અને ઝડપ સમાન હશે પરંતુ વેગ ઋણ કે ધન હોઈ શકે, ઝડપ હંમેશા ધન હશે. તો વેગ ઋણ છે પણ જે વેગ ઋણ છે એનું ધન મૂલ્ય કરી દો તાત્ક્ષણિક વેગ એટલે ઝડપ મળી જાય. જમીન પર પહોંચે તેના જસ્ટ બિફોર તેનો વેગ કેટલો હશે? તો કે આટલો હશે. હજુ આમાં આપણે વધારે કંઈ પ્રશ્નો ટ્વિસ્ટ થતા હોય તો કરી જ દેવાના છે આજે ને આજે જ. ધારો કે એમાં એક પ્રશ્ન ટ્વિસ્ટ કરીએ કે જે મહત્તમ ઊંચાઈ પહોંચે મહત્તમ ઊંચાઈ પર પહોંચે તેની 1 સેકન્ડ પહેલાંની જમીનથી ઊંચાઈ મેળવો. જ્યારે કોણ મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે તેની 1 સેકન્ડ પહેલાંની જમીનથી ઊંચાઈ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આપણે પહેલાં મહત્તમ ઊંચાઈ ક્યારે પહોંચાય એ મેળવવું પડે. તો મહત્તમ ઊંચાઈ પર કયા સમયે પહોંચે? કારણ કે તો એને એક સેકન્ડ ઓછી. ધારો કે મહત્તમ ઊંચાઈ 6 સેકન્ડમાં પહોંચતો હોય તો આપણે 5 સેકન્ડમાં જમીનથી ઊંચાઈ માપવી પડે. તો આમાં પહેલાં તો મેળવવી પડે કે મહત્તમ ઊંચાઈ કેટલા સમયે મળશે. આમાં મહત્તમ ઊંચાઈ આપણે કેટલા સમયે મળે છે? 2 સેકન્ડ. તો 2 સેકન્ડમાં એ મહત્તમ ઊંચાઈ પહોંચે તો 2 માંથી 1 સેકન્ડ એટલે કે 1 સેકન્ડ બાદ કરીએ એની 1 સેકન્ડ પહેલાં. તો કે 1 સેકન્ડમાં એ જમીનથી ઊંચાઈ કેટલી હશે એ મેળવવું છે. કણની 1 સેકન્ડમાં અહીંયાથી કણને ઉર્ધ્વ દિશામાં ઘા કરવામાં આવે છે, ઉપર ફેંકવામાં આવે છે. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ઉપર ફેંકવાની 1 સેકન્ડ થાય, ટોટલ 2 સેકન્ડમાં તે મહત્તમ ઊંચાઈ પહોંચી જાય છે. 1 સેકન્ડ થાય ત્યારે કણ જમીનથી કેટલો ઊંચાઈ હશે એટલે કે 1 સેકન્ડ પહેલાં અહીંયાથી કેટલી ઊંચાઈ હશે એ મેળવવું પડે. ધારો કે 1 સેકન્ડ પહેલાં ધારો કે 1 સેકન્ડ પહેલાં 1 સેકન્ડમાં કારણ કે ટોટલ 2 સેકન્ડમાં ઉપર પહોંચી જાય છે તો
તો પ્રથમ ટોટલ 2 સેકન્ડ છે, તો પ્રથમ સેકન્ડમાં એટલે કે મહત્તમ ઊંચાઈ પહોંચે એના 1 સેકન્ડ પહેલાં, તો આપણે તો 1 જ સેકન્ડ સમયગાળો વધ્યો, તો કે ધારો કે 1 સેકન્ડમાં એ કેપિટલ H જેટલું અંતર કાપે છે. ઉર્ધ્વ દિશામાં સુરેખ દિશામાં સ્થાનાંતર છે અહીંયાથી. હો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી ધારો કે કેપિટલ H આટલું છે, તો આપણે કેપિટલ H મેળવવા માટે આ સૂત્ર આપણને ખબર છે, અથવા તો અંતર મેળવવા માટે આપણે આ સૂત્ર જ ખબર છે, સરળ પડશે. પ્રારંભિક વેગ છે, G છે, T છે, બધું છે. તો 1 સેકન્ડ છે એટલે કેપિટલ H, x બરાબર શું થશે? કેપિટલ H આપણે લખીએ x બરાબર v0t વત્તા હાફ at². દર વખતે પછી આવું રિપીટ નહીં કરીએ. h શું થશે? સ્થાનાંતર કેટલું? h જેટલું થશે. h બરાબર v0t. v0 કેટલું છે? 20. ઉર્ધ્વ દિશામાં છે એટલે ધન. સમય સેકન્ડ કેટલી? 1 સેકન્ડ વત્તા 1/3. એનું મૂલ્ય -g થશે, -10, કારણ કે g માઇનસ ઋણ હશે, અને t² એટલે 1નો વર્ગ. h બરાબર 20 ગુણ્યા v, 20 વત્તા 1 એટલે 20 વત્તા શું કરશું? 2 ગુણ્યા -5 એટલે -10, તો -5, 1નો વર્ગ 1. h બરાબર આપણને મળશે 20 વત્તા -5, h બરાબર 20 -5, h બરાબર 15 મીટર. પરંતુ વિદ્યાર્થી મિત્રો નોંધીએ કે અહીં h એ જમીનથી નથી ઊંચાઈ. 15 મીટર શું મળ્યું? તો કે ટોચથી 15 મીટર ઉપર જશે. પ્રશ્ન શું છે? 1 સેકન્ડ પહેલાં મહત્તમ ઊંચાઈ પર પહોંચે તેની 1 સેકન્ડ પહેલાં જમીનથી ઊંચાઈ ગોતો, જમીનથી ઊંચાઈ મેળવો. તો અહીંયાથી 15 મીટર ઉપર જશે 1 સેકન્ડમાં, તો આ 25 છે. તો 1 સેકન્ડમાં ટોટલ જમીનથી ઊંચાઈ મળશે. જમીનથી ઊંચાઈ, જમીનથી આપણને કેટલી ઊંચાઈ મળશે? 15 વત્તા બિલ્ડિંગની 25 મીટર હાઇટ, 15 વત્તા 25 40 મીટર. મહત્તમ ઊંચાઈ પહોંચે તેની 1 સેકન્ડ પહેલાં એ 40 મીટર ઊંચાઈએ પહોંચશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા હવે આપણે આવડી જવા જોઈએ. આમાંથી જેટલું પણ મહત્તમ પૂછાતું હતું, તમને જેટલું સમજાવવાનું હતું વધારે પડતું, ટૂંકમાં મેક્સિમમ જેટલું સમજાવવાનું હતું એ સમજાવી દીધું છે. હવે આગળના લેક્ચરમાં આપણે આ પ્રકારના દાખલાના આપણે અગાઉના જે પેપર્સ છે JEE નીટ કે ગુજકેટ, તેમાં કઈ પ્રકારના પ્રશ્નો પૂછાણા છે, આમાંથી મોટાભાગે મુક્ત પતનમાંથી જ પ્રશ્ન પૂછાય છે. એટલા માટે મેં એક જ દાખલામાંથી ઘણું બધું ટ્વિસ્ટ કરેલું છે. હવે તમે એવું ધારી શકો દર વખતે કે તમને ઉર્ધ્વ દિશામાં હોય તો વેગ ધન લઈશું, જ્યારે મુક્ત પતન થશે ધારો કે તો વેગ ઋણ થઈ જશે નીચેની તરફ જે પણ દિશા હોય એને ઋણ લેવાની. હવે કોઈ એમ કે નીચેની દિશાને ધન ગણો, આપણને સૂચના હોય તો ધન ગણવાની, કે નીચેની દિશાને ધન ગણો ને ઉર્ધ્વ દિશાને ઋણ ગણો, તો આવું કરો, સ્થાનાંતર ગણો, કે આ કદાચ ઉલટાવીને પણ પૂછે. પણ આપણે તો ખબર છે કે ઉર્ધ્વ દિશામાં જો હોય તો ધન, એ કે તો જ ઋણ કે ધન કરવાનું, નહીંતર આપણે નિયમ પ્રમાણે ઉર્ધ્વ દિશામાં જે પણ હોય એ ધન. હવે અહીંયા જો એ થી આમ ઉપર જઈને પાછો નીચે આવતો, સ્થાનાંતર આ તરફ થતું હતું, એટલે સ્થાનાંતર આપણે ઋણ લેતા હતા. તો આ પ્રકારના ન્યુમેરિકલમાં હવે તમને કોઈ જાતની તકલીફ ન પડવી જોઈએ. તો આશા રાખું છું કે તમને ઘણું બધું સમજાઈ ગયું હશે. તમે ઘણી બધી પ્રેક્ટિસ કરજો. આપણે પ્રેક્ટિસ પ્રોબ્લેમ મૂકી દઈશું ગ્રુપમાં. તો ત્યાં સુધી તમને ઓલ ધ